નમસ્કાર, સ્વાગત છે આપનું ડીટીવી ન્યૂઝમાં। સંજેલી નગરમાં એક સાથે 7 ઘરમાં થયેલી ઘરફોડ ચોરી સહિતના 36 ચોરીના ભેદ ઉકેલી એલસીબીની ટીમે 3 આરોપીની કરી ધરપકડ। થોડા દિવસ પહેલા સંજેલી નગરમાં એક જ રાતમાં 7 જગ્યાએ તાળાતોડી ચોરી થતાં પંથકમાં હાહાકાર મચી ગયો હતો, જેની ગંભીરતાને ધ્યાનમાં રાખી પોલીસે સીસીટીવી અને હ્યુમન ઇન્ટેલિજન્સના માધ્યમથી તપાસ શરૂ કરી હતી। તે દરમિયાન અનેક ઘરફોડ ચોરીમાં વોન્ટેડ ધાનપુર તાલુકાના ઉડાર ગામનો નિલેશ ઉર્ફે લીલેશ મોહનિયા નાની કંબોઈ ચોકડી ઉપર બેઠો હોવાની બાતમી મળતા એલસીબીની ટીમે ઝડપી લઈ અંગ ઝડતી કરતા તેની પાસેથી ચાંદીના દાગીના મળી આવ્યા હતા। દાહોદ જિલ્લામાં થોડા દિવસો પહેલાં 10થી 15 દિવસ પહેલાં સંજેલી ખાતે સિરીઝ ઓફ ઘરફોડ ચોરીના બનાવ બનેલા હતા। 7 જગ્યાના તાળા તોડવામાં આવેલા હતા, જેમાં મેડિકલ સ્ટોરમાંથી પૈસા પણ ગયેલા હતા। આ ઘટના સંજેલી જેવા નાના સેન્ટર માટે ખૂબ મોટી ગણી શકાય। એ અનુસંધાને અમારા દ્વારા એલસીબીની ટીમો દ્વારા બનાવ સ્થળની વિઝિટ કરી ટેકનિકલ એનાલિસિસ કરવામાં આવેલ, સીસીટીવી એનાલિસિસ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી એ ગેંગ જે ઘરફોડ ચોરીમાં હતી એ ગેંગની માહિતી પ્રાપ્ત થઈ અને એ ગેંગના એક સભ્ય નિલેશ કાળુભાઈ મોહનિયા, જે ઉડારમાળ ફળિયાના રહેવાસી છે દાહોદ જિલ્લાના, એમને પકડી અને એમની પૂછપરછ કરતા સંજેલીની બંને ઘરફોડ ચોરીઓ એ ઉપરાંત દાહોદ જિલ્લાના સુખસરની 3 ઘરફોડ ચોરીઓ, એમ દાહોદની 5 અને કુલ 22 જેટલા ગુજરાત રાજ્યના અનડિટેક્ટ ગુનાઓનો ભેદ ખુલવા પામેલ છે। આ ગુનાઓની ચર્ચા કરીએ તો સુરતના 4 ગુના છે, બરોડાના 5 ગુનાઓ છે, અમદાવાદ શહેરના 6 જેટલા ગુનાઓ છે। આમ કુલ 22 જેટલા ગુનાઓનો ભેદ ઉકેલવા પામેલ છે। આ ઉપરાંત નિલેશ મોહનિયા જે છે એ છેલ્લા 7 વર્ષથી વોન્ટેડ હતો અને 8 જેટલા ગુનાઓમાં વોન્ટેડ છે। આ રીતે આ આરોપી પકડાયા છે, જેની પાસેથી 25-30 હજાર જેટલો મુદ્દામાલ અને ચાંદીના દાગીના પણ ચોરીમાં ગયેલા રિકવર થયેલા છે। એ જ રીતે આરોપીનો ગુનાહિત ઇતિહાસ જોઈએ તો અગાઉ પણ આરોપી 30થી વધારે ઘરફોડ ચોરીઓમાં તો પકડાઈ ચૂકેલો છે। દાહોદ જિલ્લા એલસીબીને માહિતી મળેલ કે અન્ય 2 દાહોદના વતનીઓ ભારત નુરાભાઈ ડામોર અને મગન નરસુભાઈ ભાભોર બંને વિસલંગાના વતની છે દાહોદ જિલ્લાના। તેઓ ચોરીની પ્રવૃત્તિમાં સંડોવાયેલા છે અને હાલમાં અહીંયા છે એવી માહિતી મળતા શકના આધારે તેમને પણ અત્રે લાવી અને પૂછપરછ કરતાં તેમની પૂછપરછમાં 14 જેટલા અનડિટેક્ટ ગુનાઓ ડિટેક્ટ થયેલા છે, જેમાં દાહોદનો 3 વર્ષ જૂનો ચોરીનો ગુનો પણ ડિટેક્ટ થયેલો છે, જેમાં મુખ્યત્વે ખેડાની 4, મહેસાણાની 7, એક બનાસકાંઠા અને એક વડોદરા એમ એટલી ઘરફોડ ચોરીઓ ડિટેક્ટ થવા પામેલ છે। તે જ રીતે દાહોદ શહેરમાં પણ નાની મોટી ચોરીની ઘટનાઓ બનતી હતી, જેના અનુસંધાને એલસીબીની ટીમોએ ફિલ્ડવર્ક કરી અને 2 કિશોર જુવેનાઇલને અટક કર્યા છે, જેમાં દાહોદ શહેરની 5 ઘરફોડ ચોરીઓ, 5 એ ડિવિઝનની 4 ઘરફોડ ચોરીઓ, 4 એ ડિવિઝનની ઘરફોડ ચોરીઓ છે એ ડિટેક્ટ થવા પામેલ છે અને એમાં 50,000 જેટલો મુદ્દામાલ, એસરનું લેપટોપ વગેરે રિકવર કરવામાં દાહોદ જિલ્લા પોલીસને સફળતા મળી છે। સર, આ ઘરફોડ ચોરીમાં કેટલા? આ જે પ્રથમ જે મેં જણાવ્યું સંજેલીવાળી ઘટનામાં, એમાં 5 લોકોના નામ સામે આવેલા છે। એ જ રીતે રાજ્યના અન્ય વિસ્તારોમાં જે ઘરફોડ ચોરી કરે છે, જે વિસલંગા ગામની જે ગેંગ પકડાયેલી છે, એમાં અન્ય 3 ઈસમોના નામ ખુલવા પામેલ છે અને આ કિશોર જે છે એ પોતાની રીતે બંને કિશોરો આરીની મદદથી તાળું તોડી બંધ મકાનના ચોરી કરતા હતા। પોલીસે પૂછપરછ કરી નિલેશે તેના સાગરીતોને સાથે મળીને અલગ અલગ જગ્યાએ ઘરફોડ ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી, જેમાં દાહોદ, વડોદરા, સુરત, અમદાવાદ સહિતના જિલ્લાઓમાં 22 ચોરીનો ભેદ ઉકેલાયો હતો, તેમજ ચોરી કરાયેલા દાગીના કબજે કરવામાં આવ્યા હતા, જ્યારે અન્ય 8 ઘરફોડ ચોરીમાં વોન્ટેડ હતો। આમ 36 ઘરફોડ ચોરીના આરોપી ઝડપવામાં સફળતા મળી હતી। આવી જ રીતે રોઝમપાટિયા નજીક 2 ઈસમો શંકાસ્પદ હાલતમાં ઊભા હતા। પોલીસને જોઈને ભાગવાનો પ્રયાસ કરતા પોલીસે ઝડપી લઈને પૂછપરછ કરતા તેમનું નામ ભરત ડામોર અને મગન ભાભોર એમ બંને લીમખેડા તાલુકાના વિસલંગા ગામના રહેવાસી હોવાનું બહાર આવ્યું હતું।
અને ભાગવાના પ્રયાસ બાબતે પોલીસે સખ્તાઈથી પૂછપરછ કરતા બંને જણાએ પોતાના સાગરીતો સાથે મળીને ઘરફોડ ચોરી કરતા હોવાની કબૂલાત કરી હતી અને 14 જેટલી ઘરફોડ ચોરી કરી હોવાનું કબૂલ્યું હતું. તેમજ દાહોદ શહેરમાંથી પણ 4 જેટલી ચોરી કરનાર 2 બાળ કિશોરો ઝડપી લઈ 49,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આમ દાહોદ એલસીબીએ સંખ્યાબંધ ઘરફોડ ચોરીના ભેદ ઉકેલી 2 બાળ કિશોર તેમજ અન્ય 3 આરોપીની ધરપકડ કરી આ ગેંગમાં સામેલ અન્ય સાગરીતોની શોધખોળ હાથ ધરી છે.